હિંમતનગરમાં ભારતીય માનક બ્યુરોના જ્વેલર્સમાં દરોડા. મેસર્સ શ્રદ્ધા જ્વેલર્સ, KMP જ્વેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા. મેસર્સ વિજય જ્વેલર્સ અને CH જ્વેલર્સમાં પણ દરોડા. નકલી હોલમાર્કિંગના દાગીના વેચતા ઝડપાયા હતા. હોલમાર્કિંગ વગરના દાગીના વેચતા પણ ઝડપાયા છે. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, શું કોઈ બાતમી મળી હતી કે શું એના અનુસંધાને દરોડા પાડવામાં આવ્યા? બિલકુલ, ભારતીય માનક બ્યુરો એટલે કે BIS ના અધિકારીઓને બાતમી મળી હતી કે હિંમતનગરમાં કેટલાક જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે અને તેમને જે સોનું પધરાવવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તાનું તેમજ હોલમાર્ક વિનાનું પધરાવવામાં આવી રહ્યું છે અને આ જ કારણથી અમદાવાદના BIS ના અધિકારીઓ દ્વારા હિંમતનગરમાં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કેટલાક જ્વેલર્સ છે તે હોલમાર્કિંગ વિનાના તેમજ ડુપ્લિકેટ હોલમાર્ક કરીને ગ્રાહકોને છેતરતા હતા અને તેમની પાસેથી ઊંચા દર વસૂલતા હતા અને આ જ કારણથી દરોડા દરમિયાન લગભગ 241 ગ્રામ જેટલું સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદર હોલમાર્ક નહોતા તેમજ કેટલાક જે હોલમાર્ક હતા તે ડુપ્લિકેટ હોલમાર્ક લગાવવામાં આવ્યા હતા અને આ જ કારણથી શ્રદ્ધા જ્વેલર્સ, મેસર્સ KMP જ્વેલર્સ તેમજ વિજય જ્વેલર્સ સહિતને અલગ અલગ જ્વેલર્સ પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આભાર તમામ વિગતો માટે પ્રતીક.